સામાન્ય મહેમાન, શિક્ષકગણ અને મિત્રો, આજે હું તમારી સમક્ષ એવો પાવન પ્રસંગ લઈને આવી છું જેને આજે પણ દુનિયાભરમાં લાખો લોકો આનંદપૂર્વક ઉજવે છે. જન્માષ્ટમી એટલે કૃષ્ણ જન્મોત્સવ. શ્રાવણ વદ આઠમના દિવસે આ ઉત્સવ ઉજવવામાં આવે છે. મધરાત્રિનો સમય હતો. પવન તેજ ગતિએ વહેતો હતો. બધું શાંત હતું, પરંતુ જેલમાં એક દૈવિક ચમત્કાર કૃષ્ણ મિત્રો, ભગવાન જન્મ્યા અને એ યુગ પુરુષને બચાવવા માટે વાસુદેવ તેમને ટોપલામાં મૂકી નંદ બાબાના ઘરે લઈ ગયા. તમે જાણ્યું કે જોયું હશે કે જેલના તાળા તૂટી ગયા, સૈનિકો સુઈ ગયા. શું ખરેખરમાં આવું થયું હશે? પાખર, દહીં, દૂધ, છાશ જેવી વસ્તુઓ પોતાના રાજ્યમાં મંગાવી. Even if a small Krishna can overcome any big challenge, એટલે કે એક નાનકડો કૃષ્ણ પણ કોઈ પણ મોટા માર કરી શકે. ટચલી આંગળીથી આખો ગોવર્ધન પર્વત ઊંચો કર્યો. આ લીલાથી ઇન્દ્રદેવનો અહંકાર નાશ પામ્યો અને તેમણે શ્રી કૃષ્ણને નમન કર્યું. રાસ એટલે આનંદ અને લીલા એટલે ઈશ્વરીય ક્રિયા. રાસ લીલા એ ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓ વચ્ચે એક લડુ લાગે રાસે રમવાને શ્રી કૃષ્ણ. સુદામા શબ્દ સાંભળતા જ આપણી સમક્ષ એક મેલા કપડા વાળો ગરીબ બ્રાહ્મણ યાદ આવે છે. પણ જે સુદામા કૃષ્ણના મિત્ર હતા, સાચો મિત્ર ધન કે ઓળખ પરથી નહીં, પણ હરેલા સંપત્તિ. અરે द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो उस कन्हैया से कह दो કે દર પે સુદા. ભગવાન શ્રી કૃષ્ણએ કંસને તેમના જ રાજમહેલમાં માર્યો, છતાં એક પણ સૈનિક કંસને બચાવવા આવ્યો નહીં. તે બોલવું, બુરાઈ સામે અવાજ ઉઠાવો અને શ્રદ્ધા રાખવી કે હંમેશા સત્યની જીત થાય છે. વસુદેવ વસુતમ દેવમ કંસ જાણો ન મર્દન દેવ પરમાનંદ. કંસ કી